નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મતદાનની શરૂઆત થઈ ગઈ। સવારે 7 વાગ્યાથી જ લોકો લાઇનમાં લાગી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા હતા। બપોરે 12 વાગ્યા સુધીના જે અપડેટ છે, જે સમાચાર સામે આવ્યા છે, એમાં 24%થી વધુનું મતદાન થયાના સમાચાર સામે આવ્યા છે કે જેની અંદર દિવ્યાંગ લોકો હોય, યંગ લોકો હોય, તે લઈ અને વૃદ્ધ લોકોએ દરેક ગામની અંદર ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે। આ વચ્ચે સાંસદ ગેનીબેન ઠાકોરે પણ મતદાન કર્યું અને ગેનીબેન ઠાકોરે એવું નિવેદન આપ્યું છે કે સાંજ સુધીમાં 70 કે 60% જેટલું મતદાન થાય તેવી શક્યતા ગેનીબેન દ્વારા કહેવામાં આવી રહી છે। એ ઉપરાંત ગેનીબેનના જે આજુબાજુના સમર્થકો હતા, જે તેમના સગા હતા, તે લોકો પણ ત્યાં મતદાન કરવા પહોંચ્યા હતા અને ઉત્સાહભેર ગેનીબેને પણ મતદાન કરી દીધું છે। તો બીજી તરફ દરેક ગામની અંદર કોઈ અનિચ્છનીય બનાવ હજુ સુધી બન્યો નથી। પોલીસ અને તંત્ર, વહીવટી તંત્ર તમામ જગ્યાએ એલર્ટ છે। એ ઉપરાંત વાત કરીએ તો જે ભાખરી ગામની અંદર 140 મતદાન થયા બાદ જે ઈવીએમ બગડી ગયું હતું, ખોટવાયું હતું, તેને ચેન્જ કરી દેવામાં આવ્યું છે। એટલે કે હવે ત્યાં નવું ઈવીએમ લગાડવામાં આવ્યું છે અને આ ઈવીએમ ચેન્જ થઈ ગયું છે। એ ઉપરાંત જે મીઠા ગામના કુવાડાના જે ઈવીએમ બગડવાની ઓલી હતી તે પણ અત્યારે શરૂ થઈ ગયું છે। ત્યાં પણ મતદાન હવે લોકો કરી રહ્યા છે અને દરેક ગામની અંદર ઉત્સાહપૂર્વક લોકો મતદાન કરી રહ્યા છે। એ સિવાય વાત કરીએ તો પત્રકારોનું પણ એવું કહેવું છે, ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપરથી અમને જે સમાચાર સામે આવ્યા છે કે અત્યાર સુધીમાં આટલું બધું મતદાન હજુ સુધી થયું નહોતું। 4 થી 5 કલાક પૂરા થઈ ગયા છે અને જે નવા પરિણામ સામે આવ્યા છે તે પ્રમાણે 24%થી વધુનું મતદાન થયું છે। હજુ પણ લોકોનો ધસારો એટલો જ જોવા મળી રહ્યો છે અને આશા એવી છે કે બપોરે અને બપોર પછી સાંજના 4 કે બપોરે 3-4 વાગ્યાની આસપાસ વધુ મતદાન થશે। લોકો જેમ જેમ નવરા થશે, જે પ્રમાણે પોતાનો સમય કાઢીને પણ પોતાના ઉમેદવારને ચૂંટવા માટે મત મથક સુધી પહોંચવાના છે અને ત્યાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। આ સિવાય ગ્રાઉન્ડ પર રિયાલિટી શું છે, લોકો શું કહી રહ્યા છે, તેને લઈને તમામ અપડેટ લાઈવ ગુજરાત તકના યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટા અને ટ્વિટરના માધ્યમથી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ। ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। મને આપશો રજા। નમસ્કાર।